ચૈતર વસાવાની ગેરહાજરીમાં શકુંતલા વસાવાને વર્ષા વસાવાએ અંતિમ સમયનો જે પ્રચાર કર્યો ને બિલોઠી તાલુકા પંચાયતની સીટ જે ભારતીય જનતા પાર્ટી અડી ચૂંટણીનો જોર લગાવ્યા સીટ પર તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે ને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ ને જે સજાનો મુદ્દો છે તે પણ ક્યાંક ને ક્યાંક અસરકારકતા દેખાડતો હોય તેવું દેખાઈ રહ્યું છે। શું મામલો છે, કેટલા મતથી જીત્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જે બિલોઠી તાલુકા પંચાયતના બેઠક માટે પેટા ચૂંટણી થવાની હતી તેને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું હતું। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી। આ પરિસ્થિતિને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો। ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ જામ્યો હતો ને આમાં બિલોઠી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પ્રવીણ વસાવાને મેદાને ઉતાર્યા હતા। ત્યારે થોડા સમય પહેલાં જ શકુંતલા વસાવાને જામીન મળ્યા હતા। ત્યારે વર્ષા વસાવા અને શકુંતલા વસાવાએ બિલોઠી તાલુકા પંચાયતમાં જે તેમના ઉમેદવાર છે પ્રવીણ વસાવા તેમના માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો, ડોર ટુ ડોર કેમ્પેન શરૂ કર્યું હતું। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના બંને પત્નીએ મોરચો સંભાળ્યો હતો। બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવા, સાંસદ મનસુખ વસાવાનું જે ગઢ મનાય છે ભરૂચ, ત્યાં ફરી એકવાર આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું હોય તેવું કહી શકાય ને બિલોઠી તાલુકા પંચાયતની જે સીટ હતી તેના પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાની જીત થઈ છે। જી હા, 806 જેટલા મતો તેમને મળ્યા છે ને આ જીત બાદ જશ્નનો માહોલ છે તે આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યો છે। ને ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા થઈ છે તેને લઈને પણ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે। કેમ કે ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હોય છે, જંગલ જમીન મુદ્દે બોલતા હોય છે ને લોકો માટે લડતા પણ હોય છે ને તે તેમના ધારાસભ્ય હાલ તેમની વચ્ચે નથી તો તેનો ગુસ્સો જનતા ઉતારતી જોવા મળી રહી છે ને પ્રવીણ વસાવા જે આપના ઉમેદવાર હતા તેમને જીત અપાવી છે ને આના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આગામી દિવસોમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે ને તે પહેલાં જ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના આદિવાસી વિસ્તારોના પરિણામો જે આ વખતે સામે આવ્યા તેણે સૌ કોઈને ચોંકાવ્યા। નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપનો જે ગઢ મનાવવામાં આવતો એક સમય ત્યાં ચૈતર વસાવાનું ઝાડુ ચાલ્યું, ત્યારે હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે ભાજપ માટે એક ચિંતાના સમાચાર માનવામાં આવતા હોય આદિવાસી વિસ્તારમાં તેવું પણ મનાઈ રહ્યું છે। જોવાનું રહ્યું કે હવે આગામી દિવસોમાં મનસુખ વસાવા જેવું સાંસદ છે તે કઈ રીતની રણનીતિ ઘડે છે આમ આદમી પાર્ટીના રથને રોકવા માટે, ચૈતર વસાવાને રોકવા માટે। ને બીજી તરફ ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના જે સૈનિકો દ્વારા કામગીરી કરવામાં આવીને જે સીટ જીતી બતાડવામાં આવી તેના કારણે હવે ભરૂચ જિલ્લાના રાજકારણમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્ર, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું। આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। આ ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।